નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ઓમ વિષ્ણવે નમઃ. આજે હું તમારી સમક્ષ ચૈત્રી પૂનમ પૂર્ણિમા વિશે વાત કરીશ. શ્રી હનુમાન જયંતી. શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મ જયંતી તો ના કહેવાય, પરંતુ હનુમાનજી જન્મોત્સવ એના વિશે વાત કરીએ. અને ચૈત્રી પૂનમ, ચૈત્રી પૂર્ણિમા એ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે, જે હિન્દુ ધર્મમાં અનેક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરનો ચૈત્ર મહિનો વર્ષનો પહેલો મહિનો વિક્રમ સંવત પ્રમાણે હોવાથી આ પૂર્ણિમાને વર્ષની પ્રથમ પૂર્ણિમા હોવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે. એના મહત્વને વિસ્તારથી સમજીએ તો ચૈત્ર પૂર્ણિમાનું બહુવિધ મહત્વ શું છે? આ દિવસનું મહત્વ માત્ર એક જ નહીં, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ માન્યતાઓ સાથે અને ધાર્મિક ઘટનાઓ સાથે જોડાયેલું છે. શ્રી હનુમાનજી જન્મોત્સવ. ચૈત્ર પૂનમના દિવસે સૌથી વધુ પ્રચલિત રીતે શ્રી ભગવાન હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો વ્રત રાખે છે, હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરે છે અને મંદિરોમાં ખાસ આયોજનો થાય છે. હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠનો પણ વિશેષ મહિમા છે. હનુમાનજીના દરેક મંદિરે ખૂબ જ લાઈન લાગે છે અને ભક્તો ખૂબ જ ભક્તિભાવપૂર્વક એમની પૂજા કરે છે. મન્વાદી તિથિ એટલે શાસ્ત્ર અનુસાર ચૈત્રી પૂનમના દિવસે સ્વરોચિષા નામના મન્વંતરનો પ્રારંભ થયો હતો. આથી આ તિથિને મન્વાદી તિથિ તરીકે પણ ઓળખાય છે. આ કારણોસર આ દિવસે કરેલા સ્નાન, દાન, તપ, જપ જેવા પુણ્ય કાર્યો અક્ષય એટલે ક્યારેય નાશ ન પામે એવું ફળ આપનારા મનાય છે. એટલે આ ચૈત્રી પૂનમના દિવસે તમે કોઈ પણ પુણ્ય કામ કરો, ધર્મ કામ કરો, ખૂબ જ વિશેષ ગણાય છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા શ્રી લક્ષ્મીજીની પૂજા એનું પણ ખાસ મહત્વ છે. ચૈત્રી પૂનમના દિવસે એને ખૂબ શુભ ગણાય છે, કારણ કે આ દિવસે સત્યનારાયણની કથા વાંચવી, સત્યનારાયણની કથા રાખવી એનું પણ ખૂબ મહત્વ છે, કારણ કે ભગવાન સત્યનારાયણ એ ભગવાન વિષ્ણુનું જ બીજું સ્વરૂપ છે. આ દિવસે કરેલી પૂજાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ આવે છે. મોટાભાગે આપણા ધાર્મિક ભક્તો વર્ષમાં એકાદ વાર કે શ્રાવણ મહિનામાં કે ગણપતિ વખતે સત્યનારાયણની કથા કરાવતા જ હોય છે. પરંતુ જો ચૈત્રી પૂનમ કે કોઈ પણ પૂર્ણિમાએ તમે સત્યનારાયણનું વ્રત કરો તો એનું મહત્વ વિશેષ છે. હવે શ્રી ચંદ્રદેવની પૂજા. સોમ, આપણે એનો મંત્ર છે કે દધી શંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ શંભમ નમામી શશિનમ સોમમ શંભો મુરકુટભૂષણમ. એટલે પૂર્ણિમાના દિવસ એ ચંદ્રદેવને સમર્પિત છે. આ દિવસે ચંદ્ર 16 કળાએ પૂર્ણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્ર મન અને ભાવનાઓનો કારક છે. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર. તેથી આ દિવસે વિધિવત રીતે ચંદ્રદેવને અર્ધ્ય આપવાથી, દૂધનો, ચોખાનો, એમની વિધિવત પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે, સંતુલન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચંદ્રદેવના મંત્રના જાપ કરવાથી પણ એનો લાભ મળે છે. હવે ચૈત્રી પૂનમની ઉજવણીઓ અને ધાર્મિક વિધિ વિશે વાત કરીએ મિત્રો, તો ચૈત્રી પૂર્ણિમાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ, ક્રિયાઓ કરે છે. પવિત્ર સ્નાન અને દાન. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. સૂર્યોદય પૂર્વે સ્નાન કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવામાં આવે છે. ત્યારબાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર, છત્રી, ચપ્પલ, પાણીની વ્યવસ્થા જેવા દાનનો વિશેષ મહિમા છે. માન્યતા એ છે કે આ દિવસે કરેલું દાન અનેક યજ્ઞ કરવા સમાન ફળ આપે છે. હવે પૂજા અને વ્રતની વાત કરીએ તો આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે. સંકલ્પ કરી ભગવાન શ્રી વિષ્ણુ કે સત્યનારાયણ, માતા લક્ષ્મી, શ્રી હનુમાનજીની વિધિવત પૂજા કરે છે. પૂજામાં ફળ, મીઠાઈ, ખીર વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે. શ્રી હનુમાનજીને બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. રાત્રિના સમયે ચંદ્રોદય થયા બાદ ભક્તો ચંદ્રદેવને દૂધ, ચોખા, ફૂલ અને જળ અર્પણ કરે છે. આ દિવસે આ સમયે વિશિષ્ટ મંત્રોના જાપ કરવાનું પણ શુભ મનાય છે. ઓમ ચંદ્ર દેવતાય નમઃ, ઓમ શ્રી ચંદ્રાય નમઃ. નવગ્રહમાંથી સોમનો
ચંદ્રનો મંત્ર એના જાપ કરવાથી ખૂબ વિશેષ લાભ મળે છે. માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે સાંજના સમયે એટલે પ્રદોષ કાળમાં પિત્તળના દીવામાં ઘી કે સફેદ તલના તેલનો દીવો પ્રગટાવીને માતાની સામે રાખવામાં આવે છે. પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી જળ ચડાવવાનો રિવાજ છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે ગુજરાત સહિત ભારતભરના અનેક ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓનો ધસારો જોવા મળે છે. અંબાજી, ચાણોદ, કરનાળી, નરેશ્વર ધામ, પાલીતાણા જેવા તીર્થસ્થાનોએ ખાસ કરીને આ દિવસે મોટા મેળા ભરાય છે અને પોતાની માનતા પૂરી કરવા લોકો આ સ્થળોની યાત્રાએ પણ જાય છે. તો આ રીતે ચૈત્રી પૂર્ણિમા માત્ર એક તહેવાર નહીં, પરંતુ સમૃદ્ધિ, શક્તિ, માનસિક શાંતિ અને પુણ્યની પ્રાપ્તિનો અનોખો સંગમ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા, અર્ચના, વ્રત, ઉપવાસ અને દાન પુણ્ય આપણને આધ્યાત્મિકતા સાથે જોડે છે. શું તમે ચૈત્રી પૂર્ણિમા સાથે જોડાયેલી કોઈ ચોક્કસ પૂજા પદ્ધતિ અથવા વ્રતની વિધિ વિશે વધુ જાણતા હોય તો એને પણ અનુસરજો અને ખૂબ ભક્તિભાવપૂર્વક આ ચૈત્રી પૂનમનું મહત્વ સાંભળીને એની પૂર્ણિમાની સાથે સંકળાયેલી વિધિ કરજો અને ભગવાન શ્રી હરિ, શ્રી હનુમાનજીનું ધ્યાન ધરજો. આ પૂનમની કૃપા દરેક ભક્તજનો પર થાય એવી પ્રભુને પ્રાર્થના. નવા વિડીયો, નવી વાત સાથે ફરી મળીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરજો. મારા વિડીયોને પણ લાઈક અને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.